आज क्राइमની દુનિયામાં વાત કરીશું દુનિયાના સૌથી નાના સિરિયલ કિલરની। એ કહાની જેને સાંભળ્યા પછી પણ તમને નાના બાળકોની આંખોમાં મોત દેખાશે। આ કહાની એક 8 વર્ષના બાળકની છે અને આપણે 8 વર્ષની વાત કરીએ એ સવાલ મનમાં જરૂર આવે છે કે 8 વર્ષનું બાળક કેટલું ખતરનાક હોઈ શકે છે। શું તમે માસૂમ બાળકની આંખોમાં મોત જોઈ શકો છો? તો તમારો જવાબ હશે નહીં, કેમ કે અપરાધનો વિચાર કરીએ એટલે આપણા મનમાં કોઈક સમજદાર અને નિર્દય માણસ જ આવે છે। પણ બિહારના એક નાના ગામમાં જે પણ કાંઈ થયું એણે વિચારને હંમેશા માટે બદલી નાખ્યો। ના કોઈ ના બહારનો વ્યક્તિ હતો કે ના કોઈ ખૂની હતો કે ના કોઈ હથિયારબંધ હમલાવર હતો। ખૂની ગામની શેરીઓમાં રમતો, ગામના લોકોની વચ્ચે હસતો અને કોઈને થોડો પણ વિચાર ના આવ્યો કે એક બાળક કેવા ખેલમાં માહિર થઈ ગયો છે। એ બાળક રોજ રમતો, હસતો અને સામાન્ય જિંદગી જીવતો, પણ એ દુનિયાની વચ્ચે એક હકીકત હતું જે તમને વિચારવા માટે મજબૂર કરી દેશે। સૌથી ભયાનક વાત એ નથી કે ખૂની ખેલમાં માહિર થઈ ગયો હતો, ભયાનક વાત તો એ છે દર વખતે કોઈને પણ માર્યા પછી એ બાળક એવું જ દેખાતું, શાંત, સામાન્ય અને બેપરવાહ। એ બાળકને ના તો કોઈનો ડર હતો અને ના તો કોઈ પસ્તાવો, જાણે કોઈનું મરવું, કોઈનું લોહી વહાવવું એ ખાલી એના માટે એક રમત હતી, માત્ર એક રમત। અને એ રમતમાં ઘણાના જીવ સાથે રમી ગયો। दुनिया के सबसे छोटे सीरियल किलर की નમસ્કાર, હું છું નિલેશ પીપળિયા। આજ ક્રાઇમની દુનિયામાં એક હકીકતની ઘટનાની વાત કરવા જઈ રહ્યો છું, જેને સાંભળ્યા પછી એક માસૂમ બાળક પર વિચારવા તમે મજબૂર થઈ જશો। એ ખૂની બાળકનો જન્મ બિહારમાં થયો હતો। એનું નામ અમરજીત ચડ્ઢા હતું, જેને તમે શેતાન પણ કહી શકો છો। અમરજીતનો જન્મ બિહારના બેગુસરાય જિલ્લાના મસૂરી ગામમાં થયો હતો। એક એવું ગામ જેમાં લોકો ખેતરમાં કામ કરતા અને રોજે રાતે એના બાળકો સાથે સુકૂનની જિંદગી જીવતા। અમરજીત પણ એવા જ બાળકોમાં એક હતો। દુબળો પાતળો, નાની નાની આંખો, એને જોતા જ એવું લાગે કે આ માસૂમ છોકરો છે, પણ એ બાળકના મનમાં એક અંધકાર ચાલી રહ્યો હતો જેની કલ્પના કોઈ વૃદ્ધ માણસ પણ ના કરી શકે। 2006ની આસપાસ શાંત વાતાવરણમાં બાળકોને ગુમ થવાની ખબર આવવા લાગી। શરૂઆતમાં લાગ્યું કે કોઈ બાળકો પકડવાની ટોળકી છે જે બાળકોને ઉઠાવી લઈ જાય છે। પછી ગામના લોકો બાળકોને બહાર જવા દેવાથી ડરવા લાગ્યા। દરવાજા બપોર વચ્ચે જ બંધ રહેવા લાગ્યા, પણ કોઈએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય ખૂની કોઈ બહારનો માણસ નહીં, પણ એની સાથે રહેતો એક 8 વર્ષનો બાળક છે। અમરજીતની ઉંમર બસ 8 વર્ષ હતી, પણ એના ઈરાદા કોઈ પેશાવર કાતિલ જેવા બહુ ઊંચા હતા અને એનો પહેલો શિકાર એના પોતાના જ પરિવારની એક બેન બની। અમરજીતે એના પહેલા કતલની શરૂઆત 2006માં કરી। એ દિવસે બપોરે બધા ખેતરમાં કામ કરવા ગયા હતા। અમરજીત એની બેન સાથે ફળિયામાં રમતો હતો। ગામમાં શાંત વાતાવરણ હતું। એની નાની બેનને શું ખબર કે એનો પોતાનો જ ભાઈ એને મારવા હાટુ ઝાડ રસી રહ્યો છે। અમરજીત એને સમજાવીને ગામના જંગલમાં લઈ ગયો। શાંતિ એટલી કે એની છીંક પણ કોઈ સાંભળી ન શકે। જંગલમાં પહોંચતા જ અમરજીતના મોઢાનો રંગ બદલાઈ ગયો। એણે પોતાની જ બેનને ધક્કો મારી અને પછાડી દીધી। જ્યારે એ રોવા લાગી ત્યારે અમરજીતના ચહેરા પર અજીબ મુસ્કુરાહટ આવી ગઈ। એની પાસે પડેલો નાનો અને અણીદાર પથ્થર 2 હાથે ઉપાડી એની નાની બેન પર દઈ માર્યો। એ બાળકી રોઈ પણ ના શકી અને એનો શ્વાસ ધીમે ધીમે જવા લાગ્યો। અમરજીત એને ત્યાં બેસીને જોવા લાગ્યો જ્યાં સુધી એ તડપતા તડપતા એનો જીવ ના વહી ગયો। એના પછી અમરજીતે એના શરીરને ધૂળમાં દબાવી દીધી। એના પછી ઘરે આવીને એમ બેઠો કે જાણે કાંઈ થયું જ નથી। ભરપેટ ખાધું અને એક સુકૂનથી સૂતો। આ વિચારીને જ જીવ ધ્રુજવા લાગે છે કે એની પોતાની બેનને માર્યા પછી કોઈ આટલું શાંત કેમ રહી શકે છે? પણ એ જ તો અમરજીત હતો। પહેલું ખૂન એની કુટુંબી બહેનનું હતું, પછી એણે પોતાની બેનને શિકાર બનાવ્યો જે ખાલી 8 મહિનાની જ હતી અને અમરજીતના ખોળામાં જ રમી હતી।
નાની બેનને ત્યારે શિકાર બનાવી જ્યારે એની માં રસોઈ બનાવવામાં વ્યસ્ત હતી. એવી નાની બાળકીનું ગળું એણે ત્યાં સુધી દબાવ્યું જ્યાં સુધી એની બેન લીલી કાસ ના થઈ ગઈ. જ્યારે એની માં રસોઈ બનાવીને ઘરમાં આવી જોયું તો વિચાર્યું કાંક બીમારી હશે અને કાં તો કુદરતનો કહેર હશે. અમરજીત આ બધું ત્યાં જ ઊભો જોતો હતો, પણ એના આંખોમાં આંસુ ના હતા, ચહેરા પર એક સુકૂન હતું. હા, પછી એના માતા પિતાને પણ થોડી શંકા થવા લાગી હતી, કેમ કે અમરજીતને નાના નાના પશુઓ અને બેઝીઝક મારતા જોયો હતો. એને ખબર તો પડી કે આ બે છોકરીઓને મારવા પાછળ અમરજીતનો હાથ છે, પણ સમાજ શું કહેશે અને પોતાના એક ને એક છોકરાને પોલીસ લઈ જશે એ બીકે એને શાંત કરી દીધા. અને એ જ શાંતિ અમરજીત માટે વરદાન બની ગઈ. એને થયું એ કાંઈ પણ કરી શકે છે, એને રોકવા વાળો કોઈ નથી. અમરજીતનો ખોફ આખી દુનિયા સામે ત્યારે આવ્યો જાણે એક નાની બાળકી ખુશ્બુ નામની બાળકીને એને શિકાર બનાવ્યો. ખુશ્બુની માં ખુશ્બુને આંગણવાડીમાં મૂકીને એના કામથી થોડીક બહાર ગઈ હતી, પણ પાછી આવી અને જોયું તો ખુશ્બુ ન હતી. ગામમાં હાહાકાર મચી ગયો. ત્યાં જે ગામના માણસે કીધું અમરજીતને નાની બાળકીને ગોદમાં લઈ જંગલ તરફ જતા જોયો હતો. જ્યારે ગામના લોકોએ અમરજીતને પકડ્યો અને મારીને પૂછવાની કોશિશ કરી તો અમરજીતે કીધું મારો શું કામ, હું કહું છું ને. અને જ્યારે અમરજીતે કીધું ત્યારે માણસોનો જીવ ધ્રુજી ઉઠ્યો. એણે કીધું હા, મેં મારી નાખી અને હું એ જગ્યા બતાવી શકું છું જ્યાં મેં એને દબાવી છે. એ બધા એને ખેતરમાં લઈ ગયો જ્યાં એ માસૂમ બાળકીને પથ્થરથી મારીને માટીમાં દબાવી દીધી હતી. ત્યાં થોડી વારમાં ત્યાં પોલીસ પણ પહોંચી અને બાળકીને બહાર કાઢી. એ જોતા જ બધા એના પગ નીચેથી જમીન નીકળી ગઈ. પણ 8 વર્ષના અમરજીતના ચહેરા પર ના તો કોઈ ડર હતો કે ના તો કોઈ પસ્તાવો, બસ હતું એક સુકૂન ભરી સ્માઈલ. પણ હવે સવાલ એ છે કે શું અમરજીત માનસિક બીમારીનો શિકાર હતો? કારણ કે એક નાનો બાળક આટલો ખૂંખાર કેમ હોઈ શકે છે? પછી ડોક્ટરના ટીમે એને ઘણા દિવસ તપાસ કરી. ખબર પડી કે અમરજીત કંડક્ટર ડિસઓર્ડર નામની બીમારીનો શિકાર હતો. એવી બીમારી જેમાં બીજાનું દુઃખ જોવું, બીજાને તડપતા જોવા, એનાથી એને સુકૂન મળે છે. ડોક્ટરનું કહેવું છે એના મનમાં દયા, પ્રેમ, સહાનુભૂતિ એવું ઉત્પન્ન જ નથી થયું. એના માટે અપરાધ સમજવાની સમજણ જ નથી. એના માટે કોઈને મારવું એટલું સહેલું હતું કે જાણે એક રમકડું. એ ખાલી એટલું જાણતો હતો કે કોઈને તડપતું જોઈ એને સુકૂન મળે છે. આ ડોક્ટર માટે પણ એક રહસ્ય હતું કે એક નાનું 8 વર્ષનું બાળક આટલું ખૂંખાર કેમ હોઈ શકે છે. પછી અમરજીતને લઈને મામલો કોર્ટમાં ગયો. સવાલ એ હતો કે એક નાના બાળકને શું સજા થઈ શકે છે, જેનો જવાબ પણ કાનૂની કિતાબમાં સ્પષ્ટ નથી. ભારતના કાનૂન ધારા 82ની હિસાબે 7 વર્ષના નીચેના કોઈ પણ અપરાધ માનવામાં આવતા નથી, કેમ કે એ ઉંમરમાં બાળકને સાચા ખોટાની સમજ હોતી નથી. અમરજીતની ઉંમર 8 વર્ષ હતી, જે ધારા 83ના દાયકામાં આવે છે, જ્યાં જજને નક્કી કરવાનું હતું કે આ બાળક જે પણ તેણે કર્યું છે એ અપરાધ સમજવાને લાયક છે કે નથી. સરકારી વકીલોનું કહેવું છે કે આ સામાન્ય વાત નથી, આ એક મોટો અપરાધ છે. આ સમાજ માટે એક મોટો ખતરો છે અને સજા થવી જરૂરી છે. એમ બચાવ પક્ષનું કહેવાનું હતું કે અમરજીત એક માનસિક બીમારીનો શિકાર છે, એને સુધારની જરૂર છે, ના કે સજાની. જજ માટે મોટી ચુનૌતી નાઇલ જસ્ટિસ એક્ટ હતો. એના લીધે નાબાલિગ કેટલોક મોટો અપરાધી કેમ નથી, અને એને 3 વર્ષથી વધારે સુધાર ઘરમાં પણ ના રાખી શકે. કોર્ટના આદેશ પ્રમાણે એને બાળ સુધાર ઘરમાં મૂકવામાં આવ્યો અને બીજા બાળકો સાથે રાખવામાં આવ્યો. ત્યાં પણ એ અમરજીત બધાને હેરાન કરતો, કલાકો સુધી એકલો બેઠો રહેતો અને જ્યારે ડોક્ટર તપાસ કરવા આવતા ત્યારે એક જ વાત કહેતો કે જ્યારે એ લોકોને મારતો ત્યારે એને એક અલગ સુકૂન મળતું. પછી સાલ 2016માં એ 18 વર્ષનો થઈ ગયો અને કાનૂની નિયમ મુજબ એને બાળ ઘરમાંથી છોડવો અનિવાર્ય હતો. પછી અમરજીતની ફાઇલ બંધ કરી દેવામાં આવી અને એક નવું નામ એને દેવામાં આવ્યું, જ્યારથી સમાજના લોકો એનાથી ડરે નહીં અને એને કોઈ ઓળખી ના શકે અને શાંતિથી જિંદગી જીવી શકે. પણ એક સવાલ આજે પણ બીવરાવે છે, જેને નાનપણની યાદો ખૂનથી લખી હોય
શું એક સામાન્ય જિંદગી જીવી શકે? અમરજીતનો કેસ આજે પણ કાનૂનની નજરમાં એક મિસાલની જેમ જોવામાં આવે છે. આજે કદાચ 28 કે 29 વર્ષનો હશે અને ભારતના ક્યાંક ગામમાં નવા નામ સાથે જીવતું હશે. પણ આ સવાલ વિચારવા માટે મજબૂર કરી નાખે છે કે કેટલાક બાળકોને 8 વર્ષની ઉંમરમાં મોતને ઘાટ ઉતારી દીધા. એ તમારી બાજુમાં હોઈ શકે છે, તમારી પાડોશમાં રહી શકે છે. એક પ્રશ્ન જરૂર આવે છે કે શું સુધાર કરે એને સુધારી નાખ્યો કે પછી એ સમયની રાહ જુએ છે? તો અમરજીતની કહાની એક ખુલ્લી ચેતવણી છે કે ક્યારેક ક્યારેક આવા માસૂમ ચહેરા સૌથી ખતરનાક હોઈ શકે છે.